એક નથી લેવાની બોલાવો આપો આને તો ડિસ્કો કરવાનું મન થાય બો કા નકટી કા હો તું બાકી દેર ને તેરી રખે એ અમારું ઘર ક્યાં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે ને 7:30 વાગી ગયા ને પાયલું ઉઠી યાર મોડી હું 7 વાગે ઉઠી તમ મોડા ઉઠા તો અત્યારે છે ને ચા આપ્યો એ કે બેસી જાવ ખાવા ચા કેમ ખાવો કે પીવો રોટલી કરવાનું બાકી અને 7 વાગી ગયા ને હજી ખાવાનું બાકી છે ને વિચાર કરવું 8 વાગ્યા પછી તો કામે જવાનું વિચાર કરવો કેટલી વાર લાગશે ને એ જ નથી ખબર એમાં શું વાર લાગે એમાં શું વાર લાગે વાર તો લાગે ને ખાતા વાર નું લાગે મમ્મીને શું કરે જોઈએ શું કરે આખુમાં શું કર્યું બાગડા કર્યા કામ સાંજી અગરબત્તી પર એટલે બરે ચશ્મા કરાવી લે હુતા ક્યારે ઉઠશે મમ્મી ચશ્મા આવી ગયા અને એને કરાવવા નથી આખું બરતી ને રાંધણ કરીને એટલે ઓછી બને રોટલી કરે પછી ખાઈ લે ફેમિલી અને નાસ્તો બોલે બાકી તો ગુડ મોર્નિંગ મારા તરફથી ગુડ મોર્નિંગ તે ગુડ મોર્નિંગ કહેવાય ને 7:30 થઈ ગયા ત્યારે ગુડ આફ્ટરનૂન ન કહેવાય તો ગુડ મોર્નિંગ તો બોલી એટલે હું કહું ખાલી તો ફેમિલી હવે છે ને પાયલ બ્લોગ બનાવી છે હવે હું કાંઈ બ્લોગ નહીં બનાવું હવે મારે કામે જવાનું નાનું થઈ ગયું હોય એટલે ખાઈ પીને તૈયાર થઈને હવે કામે વહી જઈશ હવે બનાવીશું પાયલ જ બનાવીશું તો હે ને ફેમિલી અત્યારે ખાઈ પીને થઈ ગયા નવરા ને જાય છે કામે બાય બાય આને જવું છે કામે હારે લેતા જાવ ટાયરમાં હવા નથી કે તમારામાં નથી પાછા ક્યારે આવીશો ખબર નથી મોં હજાર તો એવું ભરું છે તો મારે જતા રહો ને ગાજુ ભંગા છે તો વાહે લેતા હોય તો પેલા ટોપી લઈ લીધી તમારી ચા પીલું ટાટા ટાટા કઈ જા પીલું હાલો આપણે કપડા ધોવાના છે તો પછી મળશું નવરાત થઈને તો ફેમિલી હે ને કામ કરીને નવરાત થઈ ગયા ને હે ને 11 વાગી ગયા ને હવે હે ને થોડીક ભૂખ લાગી છે તો દુકાને આયલા જાય પૈસા લઈ લઈ પેલા આયલા જાય દુકાને દીદુ મારી હારે આવવાની છે દુકાને આવીશ ને આને હક નથી થતું છોકરીને બહાર મમ્મી કઈ લેવાનું હે દુકાનેથી હું અહીંયા જ જાઉં હું રાજેશ્રી માસી ત્યાં શું લેવું હે હું લેવાનું હતું પણ ગરમ મસાલો પાંદડા વાળો મસાલો ચલો દીદુ બેન તો અમે જઈશી દુકાને બાય પીલું ટાટા ઈ જો થોડા જ લે એમ જો હગુ ભાગ લેવાનો હે હું લેવું હે કે આવું હે તો હાલ આયા જ જાઉં હાલવા માંડો છોકરીઓ ફટાફટી દુકાને આયલા જાય છી આ બે ભાગ જ લેવાનો હે હો કેક નથી લેવાની
આ જો બીજા બ્લોગર છે હો. બોલાવો. આપો દુકાને તો આવ્યા છે તો હેને દુકાનેથી ભાગ લેવા અહીંયા માસી કઈ હતા ને એટલે હેને ભાગ ખડાટી લઈ આવ્યા, પાસ્તા લેવા, મેગી મસાલો લઈ આવ્યા. પાસ્તા બનાવવાના છે હજી નક્કી નહીં, બનાવીશ તો બનાવીશ, નકર બીજું કાંઈક બનાવીશ. તો દીદુ અહીંયા બેઠી છે. હું દીદુ પાસ થઈ ગઈ કે હું થયું? રિઝલ્ટ જ ન થયું. શું લાગે પાસ થઈશ? પાસ થઈશ કે ન પાસ? 9માં તો પાસ જ કરી દે. તો 10માં આવીશ કે 9માં જઈશ? હજી 10માં. વાહ, 10માં પાસ થઈ જઈશ પછી? ખબર નહીં. 10માં કે તો હેલું નથી, અઘરું પડે કા એમાં. કેમ કે વાહ બહુ ઓલું હોય ને. હું કામ કરી નવરી થઈ ગઈ? હા, કામ કરી નવરી થઈ ગઈ એટલે બેહવા આવી. વાહ, દીદુ જો કામ કરીને નવરી થઈ ગઈ ને એટલે હે ને બેહવા આવી છે. બહાર બધા હે ને તોફાન કરે છે. હાલ આપણે બહાર જોતા આવીએ એક ફેરી. જો જો આ લવી છે જો તોફાની, બહુ તોફાન કરે છે. જો હું છો તું? કા નકટી કા હો તું? તો ભણવા નથી જવાનું તારે? વેકેશન તારે? આ હે ને તોફાની છે બહુ એટલી નકરા તોફાન જ કરતી હોય. જો જો પાણા ઉલાડે ને એવું જ કરતી હોય. હક નથી થતું ને ક્યાંય કા? હું ખાવા માંડી તું દીદુ અત્યારમાં? જોઈ લે ખાય છે. ફેમિલી ને કહી દે ખાવું હોય તો હાલો. ખાવું હોય તો હાલો, બધાને ઘર મળતા જઈશે. બધાને ઘર મળતા જઈશે એમ તો હારું કે. જો આ છોકરી છે ને હાવ પાગલ છે, મને જેસીબી બતાવે છે. મેં કેમ ન જોયું હોય? ઈ બધાએ જોયું. એલી બધાએ જોયું હોય તું કાં ગાંડા કાઢે? તાર મમ્મીએ શું ખવડાવી દીધું આજ તને? પાગલ મેન્ટલ માં છે માં ઘરમાં એક. ઓલાને ખાવું છે તાર સામું જોવે. જો એન મોઢામાં જીભ નહીં રે ઈ તો હાવ. જીસીબી વાળો શું કરવા આવ્યો? કઈ ખબર પડે? ઓહો જો જાય જીસીબી પીલું. આને તો ડિસ્કો કરવાનું મન થાય બહુ. તો ફેમિલી હે ને વાગી ગયો 1 વાગવા આવ્યો છે અને હે ને ભૂખ લાગી છે હવે. તો હે ને ક્યારની ફોન જોડે તમે તો ખાઈ લે. તો ખાવામાં શું હે તમને બતાવું. ખાવામાં હે બટેટાનું શાક, ખીચડી, છાશ ને રોટલી. જેને ખાવું એ આવતો કેમ કે ખાવામાં તો હું એકલી જ છું એટલે અત્યારે એની નથી હાઈ હોય અત્યારે હું એક જ છું. તો ખાઈને રૂંઢે મળીએ. તો ફેમિલી અત્યારે હે ને વાગી ગયા 6:30 ને 3 વાગ્યાનો આવતો રહ્યો હતો, પણ અમે રીલ બનાવતા હતા એટલે હવે થોડુંક એડજસ્ટ થઈ જાય છે રીલ બનાવવામાં. જો પાયલ અડધો પડતો બ્લોગ બનાવી નાખે ને એટલે એડજસ્ટ થઈ જાય. રીલ તો હવે કાયમી થાય છે અમારી, તો તમે જોતા જાજો. ઇન્સ્ટાગ્રામ ફોલો કરી નાખજો. અમે હિસાબ આવી ગયો ને. કોંગ્રેચ્યુલેશન. કેટલો આવ્યો? 3800. લાખ રૂપિયા. 3800 એમ નહીં, આમ હરખાઈ કે ભેગા કરી દે. એવું મને થાવ 2 એકર કે એવું ન થાવ. 3800 રૂપિયા ગયા. 3800 રૂપિયા. હા ઓકે. અગરબત્તી ભરે છે ને તને શું મજા આવે? આજ મમ્મી એને લીધા 10 ખોખા. જો 5 વાં પડ્યા છે અને 5 છે પણ આ 4 આ એક 5 અધૂરું હોય ને 5. આ જો ઘડિયા બોલાય તે હતાઈ જાય. હતાવું હોય તો બોલાય શું કામ? આ મને બતા આમ જો આમાં કઈક બોલ. આમાં જો આમ બોલ. સત્ય મારો પેડો ઓસલો કે હિન્દી બોલે. હિન્દી બોલતો એમ નહીં હિન્દી બોલતો. આવાજ જો
હે હિન્દી નથી આવતી તો આને એ કોઈ વસ્તુ નથી આવતી બોલે છે આયા સચ્ચી આઈ બોલો આને કે કહેવાય બોલો હાલ મને બતા હાલ તને બતાવ છે તેડ ઊભો રહે એમ બાવ છે ના 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 એમાં બસ આ કઈ ફૂટી ગયા તને ખબર નહીં એનું શું કહેવાય કે એનું શું કહેવાય કે આઈન ભાભી છે એનું શું કહેવાય બાકી દેર ને તેડી રખડે માળો શું હે ઘોસલો કેતો એનો સામાન એવો તો તમાર ઘરે હે શું આવ્યું તું વાવા દેવું કેવું આવ્યું તું વાવા જેવું આવ્યું કેની ઘરે આપણી ઘરે આપણી ઘરે ક્યાં ને અમારું ઘર ક્યાં હા હવે આવ્યું જાવ મારી ઘરે કેવું કયું કે તો બહુ કેવું કયું એ બહુ આવ્યું ઉધાર નહીં કરતો ફેમિલી અત્યારે હવે હે ને હાંજે મળશું બ્લોગ કેમ કે લાંબો થઈ ગયા ને આ પહેલી વાર હે ને બે હરખી દાંત વધારે કાઢ્યા વગર હે ને રીલ બને નકર તો હા 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 આજ ભૂલી જાય જો આ રહ્યો ને ઈ જ હરા ભૂલી જાય હું ભૂલી જાઉં અમુક અમુક શબ્દ નહીં એમ જ ગડબડ થાતા અને એમ કે તું તને શીખડાવવામાં હું ભૂલી જાય કાઈ નું એમ કે ભાવિન બાનું દે તો ફેમિલી અત્યારે હે ને મમ્મીની ખાવા બે ગયા આ શું હતી છાપેલું ખાઈ લીધું એને હે હા ખાઈ ખાઈ ખીચડી નાખી આઈસમાં ખીચડી નાખે તમે શું બનાવ્યું સેવ તમે સેવ તો ચાલ ને ખીચડી અને બપોરનું જાય પર ખાઈ લીધું ભણવા નથી જવાનું પરીક્ષા મૂકવા જવાની તેરવા જવાની આપણે તું મૂકી આવીશ સરસ હતું તો કુકીને એટલે આવું જાવું છે. પછી વેકેશન કેટલા ભરી લીધા 6 હવે શિયાળ જ ભર્યા 2 વાગી ગયા 4 જ ભર્યા રાતે પાછું કાલ પાછું ચાર ભરાઈ ગયા ખાઈ ગયા પછી 5 પછી કાલ 5 પછી હાઈ કે 12 વાગે લગી બેઠા હોય જેટલા ભરાય એટલા પછી ઓ ફેમિલી આપણે હવે ખાઈ લઈને એટલે હું બનાવી જોઈ લે ખાવા બેસી જાય મમ્મીની તો ખાવા મીઠા ખાઈ લીધું પાયલે હું બનાવ્યું હે એનું ફેવરેટ શાક કચુંબર એ કીધું કચુંબર તો મેં કીધું કચુંબર તો એને ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે આવી રીતના એ કરી નાખશે મારું કરી નાખશે એવી રીતના હું ન કરું ને તો ધરાર કરાવે નત કરું હે નત કરું એમ તમને પણ ન ખાતા ફાવે યાર હવે હા એમ કામ ખાવ હું કહું ને તમને એ ધરાર કરશે ન ફાવે એમ કરી ધરાર કરશે નહીં કરી દેવું હું કરું આમ જ મજા આવે એમ નો મજા આવે એ ઓલી અગરબત્તી ભરે ને એટલે આમ નવું હોય ને પેલા ફરતા જ એવું નથી પણ આમ આખું ભરે આખું હજી આમ ખેંચાય એવું થાય છે કેમ કે અહીંયા ને ફરતા હોય ને એટલે અગરબત્તી ની વાઇસથી કીડી મરી જાય મધમાખી મરી જાય મકોડા મરી જાય બધું મરી જાય બધું જે જંતુ અહીંયા હોય ને એ બધું મરી જાય ને બીજું કઈ આવે નહીં એટલે એ હિસાબે ને જે આખું મારી તો હજી ખેંચાય નહીં તમને આદત નહીં ઘર ન રહેતા ને એટલે પહેલે ન વાંધો કેમ કે એની મમ્મી ઘર હતી ને ત્યારે ફરતી પેલા ફરતી પછી પાછી અહીંયા આવી ને ત્યારે ચાલુ કરી પાછી બંધ કરી દીધી મને તો જે અહીંયા અગરબત્તીમાં હોય ને હજી મારે આખું કહી દે હું આ ખુરશી ઉપર બેઠો હોય ને એડિટિંગ ને એવું બધું કરતો હતો શોર્ટ વિડીયો ને એડિટિંગ ને એવું બધું કરતો હતો અત્યારે તો હવે થોડું ખેલું થઈ ગયું કેમ કે પાયલ બ્લોગ ઉતારી લે એટલે શોર્ટ વિડીયો બની જાય ને આ બની જાય એટલે ટાઈમ એડજસ્ટ થઈ જાય નહીં જોયું ને મારી મારો આખો બ્લોગ માં એક ભૂલ જ ન નીકળે તો તમે બધા કોમેન્ટો કરી એટલે પાયલ ને આમ ઉત્સાહ થઈ ગયો થઈ ગઈ બહુ ખુશ થઈ ગઈ બહુ એમ એ ખુશ થઈ ગઈ ને એને ઉત્સાહ મળી ગયો હવે એ કે હું જ બનાવીશ બ્લોગ એમ કે પણ એ નથી સમજાતું કે રોજ હું બોલવું એ તો પડી જાય ટેવ 2 દી ઉતાર્યો તો આગળ કઈક જોયું જ જાહે તો ફેમિલી હવે હે ને બ્લોગ નો એન્ડ કરી નાખી ને ચેનલ ઉપર ન હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો તાલે કે બાય બાય ટાટા સી યુ શેર કરી નાખજો નહીં મારો બ્લોગ છે બધાય મસ્ત કોમેન્ટ કરજો ચાચી બોલી મને બહુ બધાય લાઈક કરી નાખજો ભાઈ
બધાય લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો. એટલે અમારા બ્લોગ તમને વહેલા મળી જાય. તો ચાલો બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માતા, થેન્ક ફોર વોચિંગ, બાય બાય.